નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ પ્રશ્નપત્ર 5 સામાજિક વિજ્ઞાન ગાલા એસાઇનમેન્ટ ધોરણ 10 જેમની પરીક્ષા આવી રહી છે તેવા બાળકોને ઓલ ધ બેસ્ટ. તમે જે શાળામાં અભ્યાસ કરો છો તે શાળાનું નામ લખવાનું ભૂલતા નહીં કોમેન્ટ સેક્શનમાં. આ પહેલાં આપણે વિડીયોમાં પ્રશ્નપત્ર 2, 3 અને 4નું સોલ્યુશન ઓલરેડી મૂકેલું છે જે તમને ચેનલ ઉપરથી મળી જશે. વાત કરીએ આપણે વિભાગ એની, જેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈશું. તો છેલ્લે સુધી વિડીયો જોજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિભાગ એ અને વિભાગ બીથી આપણે શરૂઆત કરીએ. કુચીપુડી નૃત્ય ક્યાં છે? તો આંધ્રપ્રદેશમાં. સાંચીનો સ્તૂપા ક્યાં આવેલો છે? તો સાંચીનો સ્તૂપા તમે જુઓ તો મૌર્ય યુગ દ્વારા બંધાયેલો છે. એક સિંગી ભારતીય ગેંડા તમને ક્યાં જોવા મળે છે? અસમ અને સુંદરવનમાં જોવા મળે છે. ભૂતાપીય ઉર્જા તમે જુઓ તો ભૂસંચલનની પ્રક્રિયાથી તમને જોવા મળશે. ગુજરાતનું ખનિજ તેલ અને કુદરતી વાયુનું ભંડાર ધરાવતું ક્ષેત્ર કયું છે? તો અંકલેશ્વર અને ગાંધાર છે. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો સારનાથનો સ્તંભ ભારતની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે, તો રાઈટ છે. ઉપનિષદો સંવાદનું સ્વરૂપ છે, તો આ પણ રાઈટ છે. તો પણ તમારે એક વખત ચેક કરી લેવાનું છે. હળવી અને મધ્યમ ગતિના અન્ય ભારે વાહનોનો સામાન્ય રીતે સૌથી જમણી બાજુ લેનમાં જ ચાલવા જોઈએ, ખોટી વસ્તુ છે, ડાબી બાજુ ચાલવા જોઈએ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલા અનામતની ટકાવારી 50% કરી છે, તો રાઈટ છે. આતંકવાદ એ વૈશ્વિક સમસ્યા છે, એ પણ રાઈટ છે. યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. જો સાલારગંજ સંગ્રહાલય ખાલી જગ્યામાં આવેલું છે, તો હૈદરાબાદમાં આવેલું છે. શ્રી મહાવીર જૈન આરાધ્ય કેન્દ્ર કોબા ખાલી જગ્યા ખાતે આવેલું છે, તો ગાંધીનગર ખાતે આવેલું છે. જળ એ ખાલી જગ્યા સંસાધન છે, તો મર્યાદિત સંસાધન છે. ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ ખાલી જગ્યામાં થાય છે, તો સિંચાઈમાં થાય છે. આકાશવાણી દ્વારા ખાલી જગ્યા ભાષામાં કાર્યક્રમો પ્રસારિત થાય છે, તો 23 ભાષામાં કાર્યક્રમો પ્રકાશિત થાય છે. કઈ રિફાઇનરીના વાયુ પ્રદૂષણથી આગ્રાનો તાજમહેલ ઝાંખો પડ્યો હતો? તો આગ્રાની રિફાઇનરીથી. સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારકની પાસેથી કઈ નદી વહે છે? તો નર્મદા. વર્ગખંડમાં ખેત તલાવડી વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલું એ કયું વિધાન યોગ્ય છે? તો દક્ષે કીધું છે તે વૃષ્ટિ જળ સંચયની એક પદ્ધતિ. આ વિધાન સાચું છે. ચીજ વસ્તુઓ કે સેવાઓના વિનિમય દ્વારા આવક પ્રાપ્ત કરવાની અને ખર્ચ કરવાની પ્રવૃત્તિને કેવી પ્રવૃત્તિ કહે છે? તો આર્થિક પ્રવૃત્તિ કહે છે. આર્થિક વિકાસ કોને કહે છે? લોકોના જીવન ધોરણમાં સુધારો કરે તેને આર્થિક વિકાસ કહે છે. કયા રેલવે માર્ગ શ્રેષ્ઠ ઇજનેરી કૌશલ્યનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે? તો કોંકણ રેલવે માર્ગે. કયા કારણે ઈમેલ, ઈ-કોમર્સ, મુદ્રાની લેવડદેવડ ઝડપી બન્યા છે? તો ઇન્ટરનેટને કારણે. મિશ્ર અર્થતંત્રને કેવું અર્થતંત્ર કહી શકાય? તો નિયંત્રિત અર્થતંત્ર કહી શકાય. ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી, શ્રમ યોજનાપૂર્વક જોડનારને શું કહે છે? તો નિયોજક કહેવામાં આવે છે. તો આપણે જે વાત કર્યા તે પ્રશ્નપત્ર 5ની વાત કરી, ગાલાના પ્રશ્નપત્ર 5ની. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ગાલાના પ્રશ્નપત્ર 6ની વાત કરીશું. વિભાગ એનું જ સંપૂર્ણ સોલ્યુશન લાવીશું. તમે કઈ શાળામાં અભ્યાસ કરો છો તે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.